જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાજે 7:30 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કે આપણે 7:30 આપણે દુકાન વધારતા હતા અને આપણા તો ભુવાજી આવ્યા કે ચંદુ ભુવાજી, એટલે કે આપણા જે આપણા જિજ્ઞેશ કહેવાના ગીત લખ્યાલી તો આપણા ભુવાજી આપણી હોટલે આવી જાય. આજે ચા પાણી કરા શું કહો ભુવાજી? શાંતિ? આનંદ આનંદ. કડક ચા બનાવી છે, જો ચા પીવડાવી છે કડક. ચા ચેવી કહો આપણી હોટલની? સુપર કડક. આવો મિત્રો ચા પીવા. હા તો મિત્રો ભુવાજી આપણી હોટલે ચા પાણી કરવા આવ્યા અચાનક, પણ આજ તમે એક દાડો ઓટો મારો, આપણી હોટલની મુલાકાત કરો. શું કહેવું ભુવાજી? હા આવો, ચોક્કસ આવો બધા ચા પીવા. શું ચાલો કહો? આનંદ આનંદ. જય જોગણીમાં. જય જોગણીમાં. આપણે દુકાન વધારી અને નિકુલભાઈ જોડે આવતા રહ્યા. આ બાજુ અમારા નિકુલભાઈ. બોલો નિકુલ, શું કહેતા કોડ ફરમાવો. બસ આ બેઠા જો ના ફરસી પૂરી બનાવી, શક્કરપારા બનાવ્યા, પેડા તાજા તાજા. શું બનાવી ફરસી પૂરી? તો મિત્રો આ બાજુ ફરસી પૂરી નહીં બનાવી જાતે જ, અને આ બાજુ સાહેબ આવ્યા છે. શું બોલો સાહેબ? પૂરી આપો ભાઈ તમે. હા જુઓ પૂરી. આ અમારા સાહેબ વકીલ સાહેબ અમારા આપણે સિદ્ધપુર ચોકડી એમની ઓફિસ છે, મોરલી ચાની ઉપર. એવું એમ? પણ ઇન્કમ ટેક્સનું કામ હોય, જીએસટી નંબર લેવો હોય, જીએસટીની ફાઇલ, કોઈ પણ વકીલાતનું કામ હોય તો આ સાહેબનો કોન્ટેક્ટ કરો. સાહેબનું કામ સારું હોય અને સંતોષકારક. આપણે એમના તો 6 વર્ષ નોકરી કરી છે. તો સાહેબ આપણે જીએસટી નંબર આપણે લેવો છે. આપણે યુટ્યુબનું કામ કરે ને એટલે આપણે બહારનું બધો પૈસા બહારના આવી એટલે આપણે જીએસટી લગાવી પડે ને અંદર. પૈસા બહારથી આવે એના માટે જીએસટીની જરૂરિયાત નથી, એના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાની જરૂરિયાત છે. એવું છે એમ ને? હા તો કશો વાંધો નહીં, આપણે એક કરી દેવું. બરાબર? ઓકે. શું ચાલો કે બીજું તબિયત પાણી રેડી? બસ આ નાસ્તો લેવા આવ્યો અમારા નિકુલભાઈ ત્યાં. નાસ્તો લેવા એમ ને? બરાબર. હા તાજો તાજો બનાવે, સારો એવો. હા તો પછી લઈ જઈએ થોડો ઘેર ખાવા, ના બરાબર. છોકરાઓ ખાય. ના બરાબર. તો મિત્રો હજી આપણે હેર કટિંગ કરવા જવાનું બાકી પડ્યું, તો હજી આપણે જઈએ શીખર. શું કહે નિકુલભાઈ? આ બાલ ધોળા થઈ ગયા, કાળા કરાવાય. કોલસો કહો પડશે? કશો હતો કોલસા ઘાય મેળ આવ્યો હોય ને અહીંયા નહીં મેળ આવતો. તો મિત્રો આપણે આ બ્લોકમાં બનાવી લેજો, તો પછી આપણે મળીએ. મિત્રો આપણે હેર કટિંગ કરવા માટે આવી ગયા કાકાના. તો આ બાજુ અમારા કાકો અહીં. બોલો ગંડાળ મોમા, અમે આવી ગયા. વેલકમ વેલકમ. વેલકમ વેલકમ. તમે કઈની વાટ જોઈને બેઠા હતા અમારી, તમે જવા જ દે તો ફટાફટ દુકાન ગળાગી હતી, તો એના કારણે થઈને થોડું થઈ ગયું મોડું, એટલે થોડું માફ કરી દે. તમારે બહુ ડિસ્ટર્બ કર્યા છે અમે. તો મિત્રો આપણે બાલ કટિંગ કરાવી અને પછી મળીએ અને ડાય કરાવવાની છે. થઈ જાય ને ડાય? પરફેક્ટ. બસ તાર. તો બા આપણો બાઇક લઈ અને પેલી બાજુ ઊભા છે, તો અહીં આપણે જોઈએ એવું એક્સિડન્ટ છે ખબર નહીં, પણ આપણે આ બાજુ ઊભા છે. વધારે બાજુ ને કાકાના થોડું સોલાણું જ છે, અને આ બાજુ બા મદદ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. હા કઈ મદદ કરી? થઈ જ મદદ. હા ગાય વચ્ચે. તો બીજો ગાય વચ્ચે આવી છે. ગાયની અત્યારે બહુ વાર રાખવી પડે. તો ગાયથી બહુ સાવધાન રહેવું પડે તારે. ગાય જે ટાઈમે આવી જાય ગોઠા ખવડાવી દે એ કોઈ ખબર ના રહે. તો મિત્રો હવે આપણે ગાડી હતા ઘેર અને બાર બપોર તૈયાર કરીને આવી જાય. હા શું કાકા બોલે? જો હું પણ દુકાને આમ કરાવવા આવ્યું હતું ને, તો ચેન ચલાવીને કીધું કે તમારો કે ચીલ્લો વાતો છે ભાઈ મેળ થઈ જાવ. તો હવે ચેન ચલાવ બદલાવવું પડશે. બરાબર? બદલાઈ દઈએ. મિત્રો આપણે આવતા રહ્યા ઘેર અને કાકાના ગાય આડી આવી હતી, તો એક્સિડન્ટ થયો. બા પૈકા હતા, તો બાએ થોડી કરી મદદ, અને પછી બા અને હું બે જણા આવતા રહ્યા ઘેર. અને ઘેર આવીને આપણે જમવા માટે બેસી ગયા. તો જમવામાં બધું બનાવ્યું છે. જો ભીંડાનું સબ્જી, આ બાજુ છાશ પડી છે, ના રોટલી. આ બાજુ જમવાનું ચાલુ થઈ ગયું અને હવે આપણે જમવાનું છે, તો હવે આપણે જમી લઈએ. તો મિત્રો આપણા બ્લોગમાં મને રહેજો, તો પછી આપણે એ છે એન્ટ્રી. ટા 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 ટા. તો પહેલાં આપણે પગની એન્ટ્રી લીધી છે, પછી હાથની લક્કીની એન્ટ્રી લીધી છે. તો ભાઈ આ થોડો કટ આવશે, હવે કમ્પ્લીટ આવી ગયો છે. શું કરો? રોટલા બોટલા ખાધા કે નહીં? હા બોલો હળો. રોટલા ખાઈ રહ્યા? અમે હાલ ખાઈને બેઠા. કાલ જોઈએ, કાલ બાબાએ જવાનું છે. બાબો હુકુમ કરે. બાબાનો હુકમ થઈ ગયો, બાબાએ કામ કરી દીધું, હવે તમારે જવું પડે. અહીં જવાનું છે જ ને, જોઈએ શું છે. અત્યારે આબુ બોલ, તારે લઈ જાઓ હેડજી.
મારે બાબુ હુકમ કરે એ વખત જવું છે. બાબો હુકમ નહીં, હું હુકમ કરી દઉં હેડ ને તું, હું લઈ જાઉં બસ. તારે એક રૂપિયો કાઢવાની જરૂર નહીં, વાંચી બધો ખર્ચો મારો. એવું ખર્ચાનું હાટું નહીં મારે. હા મારે રોમોપીર કરે તાને જવું છે. એવું છે તો રોમપીર કરશી ને તને શામાં જવાના કહો પહેલા? આપણે ગાડી. ગાડી એટલે રેલવે? ના ગાડી સિંધુજીની ગાડી એટલે આપણે કોઈ પેલા કોઈ ડ્રાઈવર નથી કીધું નહીં એટલે આપણે તું આવતો રહે હું હતો બ્લોગ બનાવતા આવીશું. ના ના હા જઈ આવતા એ ડ્રાઈવર કોઈ નક્કી કર્યો નહીં. હું ઘરનો આજે ફોન કર્યો. ચલાવતા નહીં? હા સિંધુજી આખી રાત ના ચલાવે, રાતનો દાડો ચલાવે આપણે ત્યાં કલાક 2 કલાક આરામ જુઓ ને. ખાધું ખાવી? હવે ખાઈને બેઠા ખાઈ લીધું? તાણા આમાં ખાવા એટલી બધી વાર હોય. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો અમે પછી મળીએ. શું આપણે વાવાઝોડું ચાલુ થઈ ગયું અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો જોયો આ બાજુ ઝાડ બધા કોરે મોરે હલી અને હવે આપણો ઇન્સ્ટામિક વિડીયો બનાવો અને હાલ ચગાવી દેવો પણ પ્રાર કરતો રાતે રાત વાયરલ, રાતે રાત ડોલરનો ઢગલો થઈ જવા જો. હા અને આકાશે કેસરી કેસરી થઈ ગયું, પીળું રેડ જેવું કે છે કોઈ હળદર નાખી ખુશ કરે ખબર પડતી નહીં. હળદરની ફેક્ટરીમાં જેટલું હળદર પડ્યું હતું બગડે ઉડાડી મેળ્યું તો બધું હળદર ચડી ગયું ઉપર એકદમ પેલું રેડ જેવું થઈ ગયું અને વરસાદ ફૂલ ચાલુ છે વાયરા સાથે. તો મિત્રો કુણા ગામમાં વરસાદ પડે એ કમેન્ટ મારજો. આ લોક આપણે આવશે એ પેલું આડું કર ફૂલ ચાલુ થઈ ગયો ધન ધનાધન અને આ બાજુ જો બીજો પંખો આવી ગયો સ્પેશિયલ લોક લેવા માટે. તો લોક લઈ લો લોક લઈ લો લેવાનો તો લોક હું નહીં બનાવ્યા. કેમ તો બધો વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે ઉતારીએ છીએ. વરસાદ પડો જુઓ, રાતના વાગ્યાથી 10 અને આરે આ બાદ નાવાનું ચાલુ કરી દીધું હોય. ખાટકા ને વીજળી ને બધું પડે ને તોય નોઈ નાખી હતી ન્યાદી પણ ન્યાદી ભરવા માટે થઈ નાહવાની જરૂર હતી અને વરસાદ આવી ગયો એટલે આપણે નાહવાની બહુ મજા પડી ગઈ અને લઈએ છીએ આપણે જો ઘણા વર્ષની વાત જોતા કે વરસાદ ત્યાં આવે એટલે 15 દાડે વાત જોતો જાણો કે 15 વર્ષથી વાત કરતો હોય એવું લાગતું હોટલે આખો દાડે ગયો ને તો તાપ થઈ હતો પણ હવે શાંતિ થઈ ગઈ. હવે કોઈ ચિંતા નહીં, હવે ઠંડુ રહે છે ચિંતા નહીં. વરસાદ પડે તો ફૂલ ચાલતી બહુ મજા આવે છે. એક દાડાથી આવવાનો વરસાદ લે તો બહુ મજા આવે. 5 દાડાથી વરસાદની જરૂર છે કે જેથી કરીને આપણા ખેડૂતોને બહુ નુકસાન પહોંચ્યું તો તમારે ખેડૂતોના વાવેતર પણ સારું થાય, પાક પણ સારો થાય. જે ભગવાન માતાજીને આપણે પ્રાર્થના કરીએ છીએ તો આ વિડીયો ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો કે ગુરુજી શું બોલે, સારું બોલે, ખોટું બોલે. પોણી ઘરના અંદર આપવા માંડ્યો ને આપણો બા કાઢીએ બેઠા વરસાદ એવો પડે સદેવભાઈ અમને નીકળ બોલાવતા મારતો તો અમે આવતા રહીએ. તમારે જેવો વરસાદ પડ્યો ભાઈ? આખું લંડુ ભરાઈ ગયો ને એટલે ઘર લાગા બાગાના એટલે હા પેટો ફોટો બંદૂક એટલે રૂમ બધી પૂર્યો ટેડો અને મને એવો ચમક્યો માર ગેન હા માર ભાઈઓ ચમક્યો અમે બે ચમક્યા હા તો ભાઈ તાર બે વાઈને આવતું રે ભાઈ. હા ભાઈ તો કરતે તો સંકેતને અમે લેવા ગયા ત્યાં સંકેત આવ્યા છે. ભાઈ કે મને ત્યાં પૂરે તૈયાર હા તને કે હું તો માલની ઘેર જો ભા જોડે રહે ભાઈ દેખા એવું કહેતો હા તેવી હું કહેતો તો અમે થાપા હે તો મિત્રો અમારો વરસાદ વધારે આવી ગયો આજે અમારા સંકેત અમારી બાજુ મૂકવાના છે તો આરામ. તો આજે આખી રાત વરસાદ પડ્યો કે રાતે 2 વાગ્યા સુધી વરસાદ પડ્યો પણ અમારા ગામમાં લાઇટના ધોધલા પડી ગયા હતા એટલે આજે આખી રાત લાઇટ આવી નહીં કે આખી રાત અમે ઊંઝ્યા નહીં. અમે ઊંઝ્યા હતા પણ થોડું ટાઢું થયું પછી ઊંઝ્યા હતા બાજુ પણ આવ્યો હતો નહીં પણ તોયા તો બરાબર થાકેલા હતા આખા દિવસના પણ ઊંઘ આવી ગઈ હતી. અને બાજુ અમારા સંકેત જુઓ એ ચશ્મા लगाओ ना सर, चश्मा में तो बहुत मस्त लगते हो, सुंदर लगते हो सर, चश्मा लगा दिया. બક્કે આવા એટલું કરતી કે આવા कौन? આવું થાય हाँ આવું થાય हाँ तो तैयार થઈ ગયા હો હે. તો અમારા સંકેતે રાતે ઊંઝ્યો નહીં, ઊંઘ આવી નહીં. સંકેતને બધા અમે રાતે વાતો કરતા હતા અને બેસી ગયા હતા સદેવને બધા. તો સદેવે રાતે મોડાથી આપણા તો જ હતો
વરસાદ જોવો પહોરો પડ્યો પછી ગયો તો નહીં હા ઘડિયાળ લાઈટ ફૂટી હા લાઈટ ફૂટી લાઈટ ફૂટી ગઈ હા મોટો ધૂમ ધૂમ ટેટા ફૂટતા જ નહીં રાતે હા તો મિત્રો બહારનો ડૂમ ડૂમ ટેટા ફૂટતા હતા ઓહો અમારા ટેટા તળામ ફૂટતા આપણે ધાડ બોલતા હતા તો મિત્રો આ બાજુનું વાતાવરણ તમને બતાવી દઉં તો જુઓ આજનું વાતાવરણ તો આજનું વાતાવરણ તમે જોઈ શકો હો અને આપણા પોપટલાલના મકાનના આજે તાબુ ભરવાનું હોય એમનો પણ આજે રેત હતી પોપટ લાલા ઓહો પોપટલાલા તો એમના રેત બધી ઘણી ખરી તાણી ગયા તો તમને બધા જુઓ આ બાજુ બધી રેત પડી છે તો ઘણી ખરી રેત તો ધોવાઈ ગઈ છે તો જોઈ લો આ બાજુ આપણું બાઇક પડ્યું અને બાબી ઉતારે જવાનું હા પણ બાબી ઉતારે જવાનું બાબુ ઉતા જાઓ હજી વાર હા ના ના આવું રાખવું હા એવું રાખવું એક્શન હીરો હા જીએ ચિંતા ના કરો આ બધી વાર છે તો મિત્રો આપણા બ્લોગના આપણે લીધી એન્ડ તો આપણા જીએસ બ્લોગ છે હા હા બોલી ગયો આ બાજુ આવતો રહે પહેલથી બોલ હેડતા નહીં એવું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નહીં હા તો મિત્રો આપણા બ્લોગના આપણે લીધી એન્ડ તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગામમાં વરસાદ જેવો આવ્યો હો એ કમેન્ટ કરજો તો આપણે પછી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબાની